કાંકરેજ તાલુકાના દુગાવાડા પંચમુખી હનુમાનજી મંદિર ખાતે તાલુકાના 48 ગામના ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાનોની મહત્વપૂર્ણ બેઠક મળી હતી। આ બેઠકમાં સમાજના પ્રથમ સમૂહ લગ્ન આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। લલિતસિંહ વાઘેલા પૂર્વ પ્રમુખ સબ રજિસ્ટ્રાર યુનિયન ગુજરાત રાજ્ય ગાંધીનગરના અધ્યક્ષસ્થાને મળી હતી। લલિતસિંહ વાઘેલાએ સમૂહ લગ્નના ફાયદાઓ, સમાજમાંથી ખર્ચાળ કુરિવાજોની નાબૂદી અને સરળ જીવન પ્રણાલી તરફ આગળ વધવાની જરૂરિયાત પર જોર મૂક્યું હતું। તેની સાથે ચાલી રહેલી ઓબીસી અનામત વર્ગીકરણ માટેની મુહિમને સમાજના દરેક ગામ અને દરેક યુવાને મજબૂત ટેકો આપવાની હાકલ પણ કરી। આ બેઠકમાં સમૂહ લગ્ન આયોજનને સફળ બનાવવા માટે આગેવાનો દ્વારા સારો સહયોગ મળ્યો। દાતાશ્રીઓ તરફથી પ્રથમ તબક્કે જ કુલ ₹7,68,000નું દાન મળ્યું હતું, તેમજ લોકોએ ખૂબ જ સાથ સહકાર આપ્યો હતો। સમાજના સર્વાંગી વિકાસ, એકતા અને નવી પેઢીને સાચી દિશા આપવાના સંકલ્પ સાથે બેઠકમાં મોટી સંખ્યામાં વડીલો તેમજ આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। જયંતિભાઈ ઠક્કર, ન્યૂઝ 16 ગુજરાતી।